માઇક ચાલુ છે ગોપાલભાઈ આપનું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હો એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી, ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી, પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે અને આથમીએ જાય મારી ઉપર આકાશ એમને છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે, તો આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ગીત મને બહુ ગમે છે. ખૂબ સુંદર, ખૂબ સરસ સુંદર છે. ખૂબ સરસ, ખરેખર સરસ, ખૂબ સરસ. સુંદર સુંદર શબ્દો સરસ છે. શબ્દો બહુ ભાવાર્થવાળા છે. ઓકે, શરૂ કરીએ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं મદાચાર્યવરમ પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય છે. કુસુમબેન બોલશો આપ? ઓમ નમો ભગવતે
ઓકે, બીજું કોઈ બોલો. હા દુષ્યંતભાઈ. ઓમ નમો ભગવતે મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. 12મો મંત્ર. હા ચંદ્રિકાબેન. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આપણે આ મંત્ર જોઈ રહ્યા છે અને એમાં આપણે જોયું યેષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢઃ આત્મા ન પ્રકાશતે. આત્મા જે છે ગૂઢ છે અને એટલા માટે એ પ્રકાશિત નથી. બરોબર. અને બીજી લાઈનમાં શું કહ્યું? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા. એ પ્રકાશિત થાય છે કોને માટે? જેની બુદ્ધિ અગ્ર છે અને સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એકાગ્ર બુદ્ધિ છે અને સૂક્ષ્મ બુદ્ધિ છે એને માટે એ પ્રકાશિત છે. આવી રીતે આ મંત્રનો સામાન્ય અર્થ છે અને આપણે ભાષ્ય જોઈ રહ્યા છે અને એની અંદર આપણે જોયું કે સર્વ પ્રાણીઓને માટે જે પ્રથમ જે શરૂઆતમાં ભાષ્યમાં જે છે શરૂઆતમાં જે વાત કરી છે એને હું ટૂંકમાં કહું તો બધા જ પ્રાણીઓ જે છે એને માટે આ આત્મા પ્રકાશિત નથી. કેમ? કારણ કે કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોનો વિષય નથી અને સાથે સાથે પોતાને જે નથી એવું એ પોતાને ગણે છે. અને એટલા માટે કેમ ગણે છે? તો કે માયાને કારણે, અજ્ઞાનને કારણે. એટલે માયાથી એ આવૃત થઈ ગયો છે. ખરેખર એ આવૃત થઈ ગયો છે. આત્મા ક્યારે આવૃત ના થાય, પણ એની દ્રષ્ટિ આવૃત થઈ ગઈ છે. અને દ્રષ્ટિ આવૃત થઈ ગઈ છે એટલા માટે એ પોતાના સ્વરૂપને એ જોઈ શકતો નથી. એ પ્રકાશિત હોવા છતાં પણ એ જોઈ શકતો નથી. અને એટલા માટે આ જે માયા જે છે કેવી છે? તો કે અતિ ગંભીરા, દુરવગાહ્યા, વિચિત્રા. અને આપણે એના સંદર્ભમાં ગઈકાલે જોયું. અને પછી આગળ વાત કરી છે. ઓકે, પછી આગળ જે વાત કરી તેમાં એ આત્મા જે છે એ કોઈ વસ્તુ નથી. આત્મા એ કોઈ આ ઘડો છે એવી રીતે જોવાની કોઈ વસ્તુ નથી. ઘડો છે એ દ્રશ્ય છે પણ આત્મા એ દ્રશ્ય નથી. પણ આત્મા એ કોણ છે? દ્રષ્ટાનું સ્વરૂપ છે. દ્રષ્ટાનું એનું પોતાનું સ્વરૂપ છે. અને એટલે એને જ્યારે જાણે તો એ કોઈ વસ્તુને જાણતો હોય એવી રીતે ન જાણે. જેવી રીતે હું જાણું કે આ પેન છે એવી રીતે આ આત્મા છે એવી રીતે જાણી શકે નહીં. અને એટલા માટે એ શું છે? જાણે કે અદ્રશ્ય છે. એને માટે એને એ જોઈ શકતો નથી. અને સાથે સાથે જોઈ શકતો નથી પણ એ જ આત્માને એ દેહાદિની સાથે જુએ છે. હવે એને કોઈએ કહ્યું નથી કે તું આ શરીર છે, તું કુસુમ છે, કે તું હર્ષા છે. કોઈએ નથી કહ્યું. પણ છતાં પણ જ્યારે બાળપણથી જ આ શરીરને નામ આપી દેવામાં આવ્યું અને પછી હું શું કહું છું? હું હર્ષા છું. એટલે હું કેટલો થઈ ગયો? આટલો જ થઈ ગયો છે. અને એટલા માટે સંસાર ઉભો થયો છે. અને સંસાર એટલે દુઃખ. અને એ દુઃખ, પીડા, એમાંથી છૂટવાનો ઉપાય શું છે? એમાંથી છૂટવાનો ઉપાય આપણે જોઈએ તો શાસ્ત્ર એ કહે છે તું આ નથી, તું આ નથી, તું આ નથી. તું શરીર નથી, તું ઇન્દ્રિયો નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું આ જગત નથી. અને જગતની અંતર્ગત કેટલા વિષયો છે? અનંત છે. હવે એ બધાના અનંત વિષયો છે. નથી 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 કહેવા જાય તો એનો અંત ક્યારે આવે? એનો અંત ક્યારેય ના આવે. એટલે હું કોણ નથી એ આપણે જો એક પછી એક એને નિવૃત્ત કરતા જઈએ તો એનો ક્યારેય અંત ના આવે. પણ હું કોણ નથી એ નથી જે હું માની લીધું છે, નથી ને જે હું માની લીધું છે એ કેમ છે?
કારણ કે હું કોણ છું, સ્વરૂપ શું છે એ ખબર નથી, અને એટલા માટે સ્વરૂપ દર્શન જ્ઞાન એ જ એનો ઉપાય છે, અને એના વિશેની ચર્ચા આપણે ગઈકાલે જોઈ. બરોબર, એટલે અહીંયા જે છેલ્લું વાક્ય છે કે બોધ્યમાનઃ અહમ પરમાત્મા ઇતિ ન ગૃહ્ણાતિ અનાત્માનમ દેહેન્દ્રિયાદિ સંઘાતમ આત્મનઃ દૃશ્યમાનમપી ઘટાદિવત આત્મત્વેન અહમ અમુષ્યઃ પુત્રઃ ઇતિ અનુચ્યમાનઃ અપી ગૃહ્ણાતિ. એ પ્રમાણે એ ગ્રહણ કરે છે. હવે અને પછી આગળ શું કે છે? નૂનમ પરસ્ય એવ માયયા મુમુહ્યમાનઃ સર્વલોકઃ બંભ્રમીતિ. નૂનમ એટલે ખરેખર. ખરેખર શું? પરસ્ય એવ માયયા. પરસ્ય એટલે પરમાત્માની જ માયા, અને પરમાત્માની જ માયયા તૃતીય વિભક્તિ, માયાને કારણે મોમુહ્યમાનઃ. મોમુહ્યમાનઃ મોહિત થયેલો, મોહિત જે થઈ રહ્યો છે એ મોમુહ્યમાનઃ સર્વલોકઃ બંભ્રમીતિ. સર્વલોકઃ બધા જ લોકો, લોકઃ એટલે લોકઃ અહીંયા વિસર્ગ છે, લોકઃ. સર્વલોકઃ, લોકઃ એટલે લોકો, બધા જ લોકો એટલે મનુષ્ય, બધા મનુષ્યો જે છે બંભ્રમીતિ એ બધા જ ભમે છે, ભટકે છે. અહીંયા જે શબ્દ છે મોમુહ્યમાનઃ, તો આપણે જોયું છે યંગંત, યંગ પ્રત્યે લાગે ધાતુને, યંગ અને યંગ લુક એ આપણે જોયેલું છે. બરોબર, યાદ આવે છે? યંગ અને યંગ લુક. તો યંગંત જ્યારે હોય ધાતુ ત્યારે એમાં ધાતુ બેવડાય, એટલે મુહ ધાતુ છે, મુહ મુહ થયું, અને પછી આગળનું મુહ છે એમાંથી માત્ર શું રહે છે? રસ્વ, એટલે મું રહ્યું. મું નો પછી શું થયું? ગુણ થયો, એટલે ગુણ થયો. એટલે મો મુહ, મો મુહ, અને પછી યંગ પ્રત્યે લાગેલો છે એનો ય, એટલે મો મુહ્ય, અને પછી શાનચ પ્રત્યે લાગેલો છે. બરોબર, એટલે આન, અને મો મુહ્ય અકાર છે, મો મુહ્ય અકારાંત છે, એટલા માટે મુક આગમ થાય. બરાબર, એટલે મો મુહ્યમાન યંગંત કહેવાય એને. ક્રિયાપદનું રૂપ યંગન. ક્રિયાપદ ના થાય પણ જે ધાતુ બને છે નવી, કઈ ધાતુ કેવી બને છે? નવી ધાતુ મો મુહ્ય, અને પછી શાનચ પ્રત્યે લાગેલો છે. બરાબર, એટલે જોજો તમે લોકો કઈ રીતે આ બને છે. અને એનો અર્થ એ કયા અર્થમાં છે? યંગ લગાવે છે પ્રત્યય, તો કે ફરી ફરી અને અતિશય અર્થમાં યંગ પ્રત્યે લાગે. ફરી ફરી અને અતિશય, એટલે મોમુહ્યમાનઃ એટલે પેલો વ્યક્તિ જે કેવો છે? શાનચ પ્રત્યય એ વર્તમાન કાળના અર્થમાં છે, એટલે એ મોહિત થયા કરે છે. એ શું છે? વારંવાર, પુનઃ પુનઃ, વારંવાર મોહિત થનારો, અતિશય મોહિત થનારો. પેલો મોહિત થતો હોય એની અંદર એવું છે કે અમુક વસ્તુ, એક જ વસ્તુમાં મોહિત થાય છે એવું છે? ઘણી બધી વસ્તુઓ મોહિત થાય, અને જેમાં મોહ થયો છે એમાં કેટલીક વસ્તુ એવી છે કે એના વગર ચાલે નહીં. તે કેવો છે? અતિશય મોહ. અને વસ્તુ ચાલે નહીં, કેટલી વાર જોઈએ છે ને? વારંવાર જોઈએ છે, રિપીટેશન કરવું પડે. કોઈક વસ્તુ ભાવતી હોય અને પછી એ મને ગમી જાય, અને ગમી જાય એટલે ફરી શું થાય? એનું રિપીટેશન કરવું પડે. અને કેમ કરવું પડે છે? એટલે પેલો મોહિત થયેલો છે. ફરી ફરી અને વારંવાર અને અતિશય, એ અર્થમાં મોહિત છે. એટલે અતિશય મોહિત થયેલો છે, વારંવાર મોહિત થયેલો છે. અને કેટલા વિષયો છે મોહિત થવાના? કેટલા વિષયો છે એ પોતાને જ ખબર પડે.
મોહિત થવાના વિષયો કેટલા છે? એ અનેક છે, પણ કેમ મોહિત થાય છે? માયયા, માયાને કારણે. પણ માયા એટલે શું છે? અજ્ઞાનને કારણે. બરાબર. મોમુહ્યમાનઃ અને સર્વલોક બમ્ભ્રમીતિ. બમ્ભ્રમીતિ તો અહીંયા ભ્રમ ધાતુ છે અને આગળ ફરી પાછું અહીંયા યંગ લુક થયું છે. બરાબર. યંગ પ્રત્યે લાગે અને પછી લુક થઈ જાય છે. એટલે બમ્ભ્રમીતિ એટલે ફરી ફરી. અહીંયા પણ શું થાય? ફરી ફરી એ ભટકે છે. ભ્રમ એટલે ફરવું. ભ્રમ એટલે શું છે? વિઝા લીધા બધી જગ્યાના, ઓલ ઓવર વર્લ્ડ વિઝા લઈ લીધા અને પછી અહીંયા ઓલ ઓવર વર્લ્ડ નહીં પણ 14 લોકના, 14 લોકના અને બધી યોનિઓ માટેના વિઝા લઈ લીધા અને પછી એ શું છે? ફરવા નીકળ્યો છે. હવે એનો ક્યારે અંત આવે? એનો ક્યારે અંત આવે? એટલા માટે આપણે અહીંયા કહેતા હોય કે 84 લાખ યોની પૂરી કરે અને પછી એને મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. અને મનુષ્ય શરીર પ્રાપ્ત થાય એમાં એવી સંભાવના છે કે આ 84 લાખ યોનીમાંથી ભટકવાનું એમાંથી બચી શકે જો એ પોતાના સ્વરૂપને જાણે, પોતાના સ્વરૂપને ઓળખી લે તો એને ફરી ભટકવાનું રહે નહીં. તો ત્યાં સુધી એ શું છે? એ ફર્યા જ કરે છે. કેમ? માયયા મોમુહ્યમાનઃ, માયાને કારણે પેલો મોહિત થયેલો જ છે. આપણે જોઈએ કે માત્ર મનુષ્ય જ મોહિત થાય છે કે પશુ પક્ષી મોહિત થાય છે કે નહીં? પશુ પક્ષી મોહિત થાય છે અને રાજા હોય કે રંક હોય બધા જ મોહિત થાય છે. માં નવરાત્રિ વખતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા હોય છે અને ત્યારે શરૂઆતમાં એક સ્ટોરી આપેલી છે. પહેલો જે અધ્યાય છે એમાં સ્ટોરી આપેલી છે અને એમાં પેલા રાજા જે છે ઋષિ પાસે જાય છે અને ઋષિ પાસે જઈ અને પ્રશ્ન પૂછે છે. એ અને એક વૈશ્ય છે, એ બંને જઈને પ્રશ્ન પૂછે છે. બંનેની સ્થિતિ એક સરખી છે. એટલે રાજાને કાઢી મૂક્યો, એટલે એની પાસેથી એના જ મંત્રીઓ બધા દગો કર્યો અને એને ભાગવું પડ્યું ત્યાંથી પોતાનો જીવ બચાવવા. અને પેલો વૈશ્ય જે છે એ વૈશ્યને પણ શું કર્યું? બધા ઘરના લોકોએ એને પણ કાઢી મૂકવા જેવું થયું એમ. અને બંને જાય છે પેલા ઋષિ પાસે અને પ્રશ્ન પૂછે છે કે અમારી સ્થિતિ એવી છે કે અમે અમારા જે સ્વજનો છે એને જોઈતા નથી. અમે અમારા જે સ્વજનો છે એમને અમારા માટે કંઈ પડી નથી, અમારા માટે કોઈ પ્રીતિ નથી અને છતાં પણ મારું મન, એ પેલો રાજા કહે છે મારું મન, પેલો વૈશ્ય કહે છે મારું મન, છતાં પણ એની ચિંતામાં પ્રવૃત્ત થયેલું છે. એ લોકોની ચિંતા કર્યા કરે છે. તો એમની ચિંતામાં જે પ્રવૃત્ત થયેલું છે શું દર્શાવે છે? કે પેલું મોહિત થયેલું છે. એની ચિંતામાંથી કે ચિંતનમાંથી મન મુક્ત રહી શકતું નથી. એ લોકો શું કરતા હશે? એ બધું રાજપાટ જે છે એ બરોબર સંભાળતા હશે કે નહીં? કે બાકીના પેલા બાજુવાળા રાજા આવીને પછી આક્રમણ કરે કે શું કરશે? અને પેલો વૈશ્ય હતો, હવે ધંધામાં હવે આ લોકોનું એ સરખું થયું હશે કે નહીં? પત્ની કઈ હશે, કેવી હશે? છોકરાઓ શું કરતા હશે? તો શું છે? ચિંતા. અને પેલા લોકોને નથી જોઈતા એ પણ છતાં પણ આને ચિંતા છે એમની. અને કેમ છે? એટલે કે માયા. એનું કારણ શું આપે છે? માયાને કારણે. અને પછી ઋષિ જે છે એનો જવાબ આપે છે. અને ઋષિ જ્યારે જવાબ આપે છે ત્યારે એ કહે છે કે પ્રાણી માત્રની આ સ્થિતિ છે. એ શું કહે છે? પ્રાણી માત્રની આ જ સ્થિતિ છે. પેલું પક્ષી છે, ચકલી છે, તો ચકલી એનું પેલું બચ્ચું હોય નાનું, જ્યાં સુધી એનામાં ઉડવાની આવડત નથી, એનું ખાવાનું એને પોતાને માટે મેળવવાની આવડત નથી, એનું બચ્ચું જે છે એના માટે શું કરે છે? એ બધું ખાવાનું લાવે છે એનું, એ કરે છે. એટલે બધું જ એનું કરે છે. એટલે બિલાડીનું બચ્ચું હોય કે પછી કૂતરીનું બચ્ચું, એ શું કરે?
તે શું છે? ત્યાં એનું મન જે છે શેના ચિંતનમાં છે? એના જ ચિંતનમાં છે. એટલે સ્વાભાવિક રીતે જ એનું ચિંતન થાય છે. માં હોય એને એના બાળકનું ચિંતન એ કરે છે કે સ્વાભાવિક થાય છે? એ કેવું છે? સ્વાભાવિક થાય છે. સ્વાભાવિક છે. એટલે બાળકો વિચારતા ના હોય, બાળકો એ ચિંતન ના કરતા હોય મા બાપનું, પણ એટલે મા બાપને શું છે? હંમેશા એનું મન એની સાથે જોડાયેલું રહે છે. પછી ગમે તેટલા બાળકો મોટા થઈ ગયા હોય, સ્વતંત્ર થયા હોય, ખૂબ સારી રીતે સેટલ થઈ ગયા હોય, બધું જ હોય, પણ છતાં પણ શું છે? પેલું મન એની સાથે જોડાયેલું હોય. કેમ? એટલે ત્યાં જવાબ આપે છે કે જીવ માત્રની આ સ્થિતિ છે, મોહિત થયેલા છે. તો એ મોહમાંથી ઉપર કેવી રીતે ઉઠી શકે? વિચાર થકી. વિચાર થકી જ એ મોહમાંથી ઉપર ઉઠી શકે. સ્વાભાવિક રીતે મન મોહિત થયેલું છે. સ્વાભાવિક રીતે મન હંમેશા ચિંતા કરવાનું છે. મનની સ્થિતિ કેવી છે? સ્વાભાવિક રીતે જ એ વસ્તુ થાય છે અને એનો એક ચોક્કસ પર્પસ છે. ભગવાને જે આ મોહિત જે માયા આપણે કહીએ કે જે પેલો મોહિત થતો હોય એ જે મૂક્યું હોય એની પાછળ એક ચોક્કસ પર્પસ છે. પેલું બાળક નાનું છે, બચ્ચું નાનું છે અને ત્યારે એનું રક્ષણ, એની વૃદ્ધિ, એનું લાલન પાલન એ કરવાની આવશ્યકતા છે કે નહીં? એ જરૂર છે. પણ મોટું થયા પછી જરૂર નથી. અને એટલા માટે આપણે જોઈએ કે પશુ પક્ષીઓ જે છે એની અંદર એ વસ્તુ નથી રહેતી. પશુ પક્ષીઓમાં શું છે? એ વસ્તુ નથી રહેતી. એ તો પેલું મોટું થાય, ઉડતું થાય પક્ષી અને પછી પેલી માની ચિંતા જતી રહે છે. પણ મનુષ્ય જે છે એને માટે શું છે? પેલું ચિંતન એ હંમેશા બની રહે છે. એટલે શું છે? આ જે મોહિત સ્થિતિ છે એ સ્વાભાવિક છે, પણ ત્યાં વિવેક થકી એને એ સ્થિતિમાંથી ઉપર ઉઠવાનું છે, કારણ કે એને વિવેક શક્તિ આપેલી છે. જો મનને વિચાર કરવા માટેનું ભાથું ના હોય, મનને માટેનો વિચાર કરવાનો, બુદ્ધિને માટેનો વિચાર કરવાનો એને ખોરાક આપવામાં ના આવે તો શું વિચારવાનું છે? સ્વાભાવિક. સ્વાભાવિક રીતે શું કરવાનું છે? મન એમાં જ જવાનું છે જ્યાં રાગ અને દ્વેષ હોય. અને રાગ દ્વેષ ક્યાં છે? રાગ દ્વેષ ક્યાં છે? સ્પષ્ટ છે. રાગ દ્વેષના ક્ષેત્રો જે છે સ્પષ્ટ છે કે નહીં? દરેકને માટે જે ગમે છે, શું ગમે છે? જે મને સુખ આપે. શું સુખ આપે છે? જવાબદારી. જવાબદારી સુખ આપે છે? જવાબદારી એ સુખ આપે, પણ છતાં પણ સુખ આપે છે. છતાં પણ સુખનો આભાસ થાય છે ત્યાં. તો એ શું છે કે એ પેલું જવાબદારી છે ત્યાં સુખનો આભાસ થતો હોય તે શું છે? મારો રાગ છે. ઘણી બધી વસ્તુ એવી છે આપણે અને એ બધું છે રાગ અને દ્વેષના જે ક્ષેત્ર છે એને આપણે બરાબર તપાસવાના હોય. કોણ તપાસી શકે? પ્રાણીઓ નહીં. આ એક પ્રાણી, આ પણ પ્રાણી છે, પણ આ પ્રાણીને એવું સામર્થ્ય આપેલું છે જે વિવેક કરી અને આ માયા જે છે એ માયાથી ઉપર ઉઠી શકે. માયાથી ઉપર ઉઠવું એટલે વિચાર કરવો. જે સ્વાભાવિક સ્થિતિ છે એ સ્વાભાવિક સ્થિતિમાંથી પોતે ઉપર ઉઠી શકે વિચાર થકી. પણ જો સ્વાભાવિક સ્થિતિ જો વિચાર ના કરે તો એ સ્વાભાવિક સ્થિતિ એની બની રહે છે. એમાંથી એ કોઈ રીતે ઉપર ઉઠી શકે નહીં. એટલા માટે શાસ્ત્ર વિચાર જે છે એ આપણી જે સ્વાભાવિક સ્થિતિ છે એમાંથી આપણને ઉપર ઉઠાવે છે. શાસ્ત્ર શું કરે છે? આપણને વિચાર કરતા કરે છે. અને વિચાર કરતા કરીએ ત્યારે સાચું શું છે અને ખોટું શું છે એ સ્પષ્ટ રીતે દેખાય છે.
અને જ્યારે સ્પષ્ટ રીતે દેખાય તો સાચાને આપણે જે સાચું છે એ તરફ આપણે જવાના છીએ. એટલે અહીંયા રજૂ કર્યું છે શંકરાચાર્યજીએ જે ભાષ્યમાં રજૂ કર્યું છે કઈ સ્વાભાવિક સ્થિતિ છે. મોમુહ્યમાનઃ પેલો વારંવાર મન ક્યાં જાય છે? તો રાગના ક્ષેત્રમાં જાય છે. અને બમ ભ્રમિતિ એટલે એમાં જ ભમ્યા કરે છે. તો શું કરવાનું? એમાંથી ઉપર ઉઠવા માટે શું કરવાનું? વિચાર એકમાત્ર પૂરતો નથી. બરોબર? માત્ર વિચાર કરીએ, શાસ્ત્ર આપણને સહાય કરે છે વિચાર કરવા માટે. વિચાર કરવાના ટોપિક આપે છે. જે રાગ અને દ્વેષની જે સહજ જે સ્થિતિ છે એમાંથી ઉપર ઉઠવા માટે આપણને દર્શાવે છે કે રાગ જેનામાં છે, જે વસ્તુ છે, જે વ્યક્તિમાં છે એમાં હંમેશા રાગ જ છે કે દ્વેષ પણ છે? કોઈ વસ્તુ એવી છે જગતની કે જેમાં આપણને રાગ જ છે અને દ્વેષ નથી? છે એવી કોઈ વસ્તુ? આપણે કે પેલો છોકરાનો છોકરો એ તો કેવો છે? ભાલો છે. છોકરીનો છોકરો કે છોકરાની છોકરી કે જે હોય તે એ તો વહાલો જ છે. એ તો હંમેશા મને જોઈએ જ છે. પણ આપણે કંઈક કામ કરતા હોય પેલો હોય અને પૈસા ગણતો હોય અને પેલો આવે દાદા 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 શું કે બાજુ પર રે હમણાં, અને પેલો આવીને હેરાન કરે તો કેમ લઈ જાઓ? કેમ? જોઈએ છે ને અત્યારે નહીં. એટલે શું છે? એટલે જે રાગ જે છે જેમાં એ હંમેશા રાગ હોય એવું નથી. એટલે જગતની કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ હંમેશા એ મારા માટે સુખનું જ સાધન છે, એ સુખ જ આપે છે એવું નથી. આ શું છે? આ વિચાર શાસ્ત્ર આપે છે. આ વિચાર આપણને કોણ આપે છે? શાસ્ત્ર આપે છે. અને એ જ્યારે એ પ્રમાણે વિચાર કરીએ ત્યારે મન આપણું એ વ્યક્તિમાં સુખ છે એમાંથી નિવૃત્ત થાય છે. વ્યક્તિ કોઈ સુખનો વિષય નથી. સુખ એ કોઈ વ્યક્તિમાં નથી. અને પછી ધીમે રહીને કે એને માટેનો રાગ છે, એ રાગ એ વ્યક્તિમાં નથી પણ કોનામાં છે? રાગ ક્યાં છે? મનમાં છે. વિચાર કરીએ છીએ કે નહીં આપણે? એ તારણ ઉપર આવીએ છીએ કે નહીં? ખરેખર જગતમાં રાગ નથી. રાગ ક્યાં છે? મનમાં છે. આ મનમાં રાગ છે એ પણ આપણને શાસ્ત્ર આપણને વિચાર કરતા કે રાગ એ મનમાં છે. તો આપણે પછી કેવું પડે ના, મનમાં નથી રાગ. ક્યાં છે? અવિવેકમાં છે. અલ્ટિમેટલી શું છે? અવિવેક છે. ત્યાં સુખ ક્યાં છે અને સુખ ક્યાં નથી? તો સુખ ક્યાં છે? શાસ્ત્ર શું કહે છે? તું પોતે સુખ સ્વરૂપ છે. તો મનમાં છે સુખ? આપણે કે મન અને આજે સુખ ને દુઃખ બધું મનમાં છે, પણ એવું છે ખરું? એવું નથી. સુખ અને દુઃખ કોને છે? આત્મશ્રિત છે, આત્માને આધીન છે. આ દુઃખ આત્માને આધીન છે? ફરી પાછો વિવેક કરવાનો છે. દુઃખ એ આત્માને આધીન છે? જો દુઃખ એ આત્માને આધીન હોય તો મને ફરિયાદ ના થાય. જો હું દુઃખ સ્વરૂપ હોઉં તો મને ફરિયાદ થાય? જે પોતાનું જેનું સ્વરૂપ હોય એની ફરિયાદ ક્યારેય ના થાય. અગ્નિ ઉષ્ણ છે તો એ ઉષ્ણતાની અગ્નિને ફરિયાદ થાય? એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે. પાણી એ શીતળ છે તો શીતળતાની ફરિયાદ થાય પાણીને? સૂર્યને પ્રકાશની ફરિયાદ થાય? ના થાય. મને ફરિયાદ થાય છે. શેની થાય છે? દુઃખની ફરિયાદ થાય છે. દુઃખ મારે નથી જોઈતું. અને સુખ જ્યારે છે ત્યારે મારે સુખ નથી જોઈતું એવું છે? એવું નથી. સુખ તો મારે હંમેશા જોઈએ છે. એટલે સુખ એ મારું સ્વરૂપ છે. દુઃખ મારું સ્વરૂપ હોઈ શકે નહીં. એટલે હું કોણ છું? હું સુખ સ્વરૂપ છું. એટલે શાસ્ત્ર આપણને આ રીતે વિચાર કરતા કરે છે. એટલે સુખ અહીં હુંમાં જ છે. હું સુખ સ્વરૂપ છું. તો સુખને શોધવા ક્યાં જવું? હું ક્યાં જવાનું? ક્યાંય નહીં. શાસ્ત્રનો આધાર નહીં.
વિવેક ત્યાગા શાસ્ત્ર પણ પેલો જગતની તરફ દોડે છે, જગતમાં શોધે છે, વ્યક્તિમાં, વિષયમાં, પરિસ્થિતિમાં. કેમ? માયયા. કેમ શોધે છે? માયયા. મોમુહ્યમાનઃ. અનેક વસ્તુના સંદર્ભમાં એ મોહિત થયેલો છે. તો મોહમાંથી ઉપર ઉઠવા માટે શું કરવાનું છે? એને વિચાર કરવાનો છે, વિવેક કરવાનો છે. એટલે વિવેક સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલા માટે અહીંયા કે છે, શું કે છે? નૂનમ પરસ્ય એવ માયયા મોમુહ્યમાનઃ સર્વઃ લોકઃ બંભ્રમિતિ. ક્લિયર છે? મોહિત થયેલો પેલો જે છે સર્વઃ લોકઃ એટલે બધા જ લોકો, બધા લોકો જે છે એ આના સંદર્ભમાં મોહિત થયેલા હોય અને પોતે બધી જ યોનિઓમાં ફરે છે. અને યોનિ શબ્દનો અર્થ શું થાય? પ્રવેશ દ્વાર. કોઈ પણ લોક હોય એ લોકમાં પ્રવેશવાનું દ્વાર, એને કહેવાય યોનિ. અને એને આધારે એ પોતે જાય છે. પછી સ્વર્ગ હોય કે પછી નરક હોય, પણ એને માટે શું છે? એ પ્રવેશ દ્વાર. અને બધે જ એ પોતે ફરે છે. અને આ વસ્તુ શ્રુતિમાં કઈ છે? હવે શ્રુતિમાં શું કહ્યું છે અહીંયા? કે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતિ. બરોબર? અહીંયા જે લાઈન જે ઉપનિષદમાં કહ્યું પહેલી લાઈનમાં કે આ આત્મા બધાને માટે પ્રકાશિત નથી. કેમ? કારણ કે બધા માયાથી ગ્રસ્ત છે, માયાથી મોહિત થયેલા છે એટલા માટે. બરોબર? અને આ જ વસ્તુ સ્મૃતિમાં પણ કઈ છે. અને સ્મૃતિમાં પણ શું છે? આગળ આવી ગયું અને અહીંયા પણ કહ્યું છે. ઓકે, અહીંયા જે છે આપણે વાંચીએ. ઓકે, આગળનું વાક્ય છે તથા. ત્યાંથી ઓકે હર્ષાબેન, લાઈટ ગઈ. સર્વસ્ય યોગ માયા સમાવૃત. ત્યાં સુધી વાંચેલું હતું, ઇત્યાદિ સુધી તો. સરસ, બરોબર વાંચ્યું ને ત્યાં સુધી? હા, બરોબર. ઓકે, એટલે આમાં આ જે શ્લોક જે છે ક્યાં છે? ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતા 7મા અધ્યાયમાં. પ્રકાશઃ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ. એ જ વસ્તુ કઈ છે જે અહીંયા વાત કરેલી છે કે હું બધાને માટે પ્રકાશિત થયેલો નથી. નાહમ પ્રકાશઃ સર્વસ્ય. હું બધાને માટે પ્રકાશિત થયેલો નથી. યોગ માયા સમાવૃત. કેમ? કારણ કે બધા જ મારી યોગ માયાથી એનાથી આવૃત થયેલા છે. અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે, શક્તિ દ્વયમ હિ માયાયાહ. માંડુક્યમાં આવે છે લગભગ. શક્તિ દ્વયમ હિ માયાયાહ વિક્ષેપા વૃત્તિ રૂપકમ. જે માયાની બે શક્તિ છે એનાથી જ પેલો મોહિત થયેલો છે. અને એક શક્તિ કઈ છે? આવરણ શક્તિ, અને બીજી વિક્ષેપ શક્તિ. અને આ વસ્તુ આપણે પહેલા પણ જોઈ છે. બરોબર? એટલે એનાથી એ છે. અને એટલા માટે બરોબર એટલે આ પ્રમાણે અહીંયા કહેલું છે. ભગવદ્ ગીતામાં બીજે પણ કહેલું છે, યદા મોહ કલિલમ. જ્યારે આ મોહરૂપી કાદવ એનાથી જ્યારે ગ્રસ્ત થયેલો છે, યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ. જ્યારે એની બુદ્ધિમાંથી આ જે મોહ કલિલ, મોહરૂપી કીચડ જ્યારે દૂર થાય છે ત્યારે એને સ્પષ્ટ રીતે દેખાય છે.
તદા સ્થાસ્યતિ નિશ્ચલા, અને ત્યારે આ જે સત્ય છે એને માટે એ નિશ્ચલ થાય છે, એ એને છોડીને જતું નથી. અને એટલા માટે અહીંયા કહ્યું છે આ વસ્તુ શ્રુતિમાં પણ કઈ અને સ્મૃતિમાં પણ કઈ. ઓકે, હવે આગળ જે છે એમાં આક્ષેપ સંગતિ છે. જે વાત કરી છે એને આધારે જ પ્રશ્ન ઉઠાવ્યો છે. અને શું કહે છે? ઓકે, કુસુમબેન હું બોલું છું, રિપીટ કરજો. નનુ વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે, નનુ વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે, મત્વા ધીરો ન શોચતી, મત્વા ધીરો ન શોચતી, ન પ્રકાશતે, ન પ્રકાશતે, ઇતિ ચ. ઇતિ ચ. એટલે અહીંયા એક શંકા ઊભી કરી છે અને શું કહે છે કે નનુ વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે. હવે આગળ શું પહેલી જે મંત્ર જે છે એમાં પહેલી લાઈનમાં શું કહ્યું છે કે આત્મા ગૂઢ છે અને એ પ્રકાશિત થતો નથી. અને બીજી લાઈનમાં શું કહ્યું છે કે સૂક્ષ્મદર્શિભિ સૂક્ષ્મયા બુદ્ધ્યા દૃશ્યતે, એને જાણી શકાય છે. હવે એક વખત કહ્યું કે એને નથી જાણી શકાતો, એ પ્રકાશિત થતો નથી, અને ફરી પાછા તમે કહો છો કે એને જાણી શકાય છે. નથી જાણી શકાતો અને જાણી શકાય છે, તે બે વિરુદ્ધ વાતો થઈ કે નહીં? એટલે એ અહીંયા સંગતિ રૂપે આપેલું છે બીજા વાક્યને માટે. એટલે કે છે નનુ વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે મત્વા ધીરઃ ન શોચતી. તો આ જે છે બીજા અધ્યાયમાં, અહીંયા જ બીજા અધ્યાયમાં આવશે અને એમાં શું કહેવાના છે? મત્વા ધીરઃ ન શોચતી. શું કહે છે આગળ જોઈએ માં? 2, 3 બીજી વલ્લી, પહેલો અધ્યાય અને ચોથો શ્લોક, પછી થોડા પેજ પછી જ છે. શું છે? 101 નંબરનું પાન માં જુઓ ચોથો મંત્ર. આ પૂરો થાય અધ્યાય એના પછી ચોથો મંત્ર આવે છે, થોડાક પાના પછી જ. શું કહે છે? સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ચોભૌ યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરઃ ન શોચતી. તો આત્મા જે છે એને જાણીને, મત્વા એટલે જ્ઞાત્વા, એને જાણીને ધીર પુરુષ શોક કરતો નથી. ધીર એટલે વિવેકી પુરુષ, એટલે એ શોકથી મુક્ત થાય છે અને એ પોતાના આત્માને જાણે છે. એટલે અહીંયા જે કહ્યું છે કે તમે વિરુદ્ધ વાત કરો છો. ન પ્રકાશતે કહ્યું છે કે પ્રકાશિત થતો નથી, અને ઘડીકમાં કહો છો કે એ પ્રકાશિત છે, એ પેલો મુક્ત થાય છે ધીર પુરુષ. ઇતિ ચ. એટલે આ પ્રમાણે જ્યારે શંકા રજૂ કરવામાં આવે છે ત્યારે, જો આવી શંકા હોય તો પછી આગળ શું કહે છે? ન એતદ એવમ. ઓકે, ત્યાંથી વાંચીએ. ઓકે, હા દુષ્યંતભાઈ હું બોલું છું, રિપીટ કરજો. ન એતદ એવમ एतत् एवम् અસંસ્કૃત બુદ્ધેઃ असंस्कृतबुद्धेः અવિજ્ઞેયત્વાત अविद्यत्वात् ન પ્રકાશતે ઇતિ ઉક્તમ. न प्रकाशते इति उक्तम्. ઓકે, શું કહે છે? ન એતદ એવમ, આ પ્રમાણે નથી. તમે કહો છો પણ એવું નથી. અહીંયા વિરુદ્ધ વાત શાસ્ત્ર કરતા નથી, પણ શું છે? અસંસ્કૃત બુદ્ધેઃ અવિજ્ઞેયત્વાત ન પ્રકાશતે. જે આપણને કહ્યું બીજી લાઈનમાં, દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, એનો અર્થ આપણે અહીંયા જે છે હવે આપશે કે છે સૂક્ષ્મ બુદ્ધિથી પેલો વ્યક્તિ જાણી શકે છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકે છે એટલે શું છે? અસંસ્કૃત બુદ્ધેઃ અવિજ્ઞેયત્વાત. જેની અસંસ્કૃત બુદ્ધિ છે એટલે શું છે? સંસ્કૃત બુદ્ધિ નથી, એટલે જે સંસ્કૃત જાણતો નથી. બરોબર, એનો અર્થ એવો થાય જેની બુદ્ધિ સંસ્કૃત નથી, એટલે જે સંસ્કૃત જાણતો નથી,
બુદ્ધિનું કામ શું છે? જાણવાનું. પણ અહીંયા જેનામાં વિવેક શક્તિ નથી. સૂક્ષ્મ બુદ્ધિ અસંસ્કૃત નથી બુદ્ધિ એટલે જેની બુદ્ધિ શુદ્ધ નથી. જેની બુદ્ધિ કેવી છે? શુદ્ધ નથી. અસંસ્કૃત બુદ્ધિ. અને એને માટે બુદ્ધિ હે ષષ્ઠી વિભક્તિ. જેની બુદ્ધિ સંસ્કૃત નથી એને માટે અવિજ્ઞેયત્વાત. એ કેવું છે? વિજ્ઞેય નથી. એને માટે અવિજ્ઞેય છે. એ જાણી શકતો નથી. અને ન પ્રકાશતે, ન આગળ છે ને અવિજ્ઞેયત્વાત અને પછી ન છે તો ન પ્રકાશતે, એને આત્મા પ્રકાશિત થતો નથી. ઇતિ ઉક્તમ, એ પ્રમાણે અહીંયા કહેલું છે. એટલે એનો અર્થ શું છે કે બુદ્ધિ જે છે એ બુદ્ધિ સંસ્કૃત થયેલી હોવી જોઈએ. આગળ પણ રથ કલ્પના જે કરી હતી એમાં બુદ્ધિને માટે સંસ્કૃત એ શબ્દ આવેલો હતો. સંસ્કૃત થયેલી બુદ્ધિ, તો ત્યાં પણ શું છે? સંસ્કૃત થયેલી બુદ્ધિ એટલે રાગ અને દ્વેષમાંથી સાપેક્ષ રીતે મુક્ત થયેલી બુદ્ધિ. રાગ અને દ્વેષથી ગ્રસ્ત બુદ્ધિ છે એને માટે ચિંતનનો વિષય શું છે? રાગ દ્વેષના ક્ષેત્રો છે. પણ સાપેક્ષ રીતે રાગ દ્વેષના ક્ષેત્રોમાંથી જે મુક્ત થયેલો છે એ જ જે બુદ્ધિ છે એ શાસ્ત્રનો વિચાર કરવા માટે સમર્થ છે. શાસ્ત્રનો વિચાર કરવા માટે એટલે કોનો વિચાર કરવા માટે? હુંના સંદર્ભમાં વિચાર કરવા માટે. હવે જે અસંસ્કૃત બુદ્ધિ છે કોનો વિચાર કરે છે? હુંનો કે બીજાનો? બીજાનો વિચાર કરે છે. કઈ રીતે વિચાર કરે છે? જગતમાં બધે જગત ને વિષયોમાં. બરોબર. પણ એ જગતના વિષયો જે છે એનો જે વિચાર કરે છે કેમ કરે છે? અનાત્મ બુદ્ધિ થાય છે એટલે. અનાત્મ બુદ્ધિ છે, બધું છે. પણ શેને માટે વિચાર કરે છે? એને પોતાના સુખ માટે. પોતાના સુખ માટે. એટલે જ્યારે વ્યક્તિ અસંસ્કૃત બુદ્ધિ છે એ રાગ દ્વેષના ક્ષેત્રમાં એની પેલો હું, અસંસ્કૃત બુદ્ધિ એટલે કોણ? હું. અને એ જે પ્રવૃત્ત થાય છે શેને માટે પ્રવૃત્ત થાય છે? હુંના સુખ માટે. જગતના વિષયોમાં જે પેલો ભટકે છે શેને માટે? એ ભટકે છે કોને માટે? એ સુખ માટે. એટલે એ હુંને સુખી જોવા માંગે છે કે નહીં? એટલે રસ જગતમાં છે, જગતના વિષયોમાં છે કે હુંમાં છે? કોનામાં છે? હુંમાં છે. તો વિચાર કોનો કરે છે? જગતનો ભટકેલો છે. રાગ દ્વેષના ક્ષેત્રમાં જ્યારે ભટકેલો છે ત્યારે વિચાર કોનો કરે છે? પોતાનો જ. હુંનો જ વિચાર કરે છે. જો સુખ આપે બધા તો મારે જોઈએ છે, જો દુઃખ આપે તો નથી જોઈતા કોઈ. તો વિચાર કોનો છે ત્યાં? હુંનો જ છે. પણ એ મોહિત થયેલો છે કે સુખ ક્યાંથી આવે છે? આમાંથી આવે છે. સુખ ક્યાંથી આવે છે? એ એમાંથી આવે છે. એ વિચાર અવિવેક છે ત્યાં. પણ અહીંયા આવે કે છે રાગ દ્વેષથી મુક્ત થયેલો જે સાપેક્ષ છે, સાપેક્ષ રીતે રાગ દ્વેષના સકંજામાંથી મુક્ત થયો એ વિચાર કરે છે. કોનો વિચાર કરે છે? હુંનો જ વિચાર કરવાનો છે. પેલો સામાન્ય વ્યક્તિ હુંનો વિચાર કરે છે, પણ એ જે હુંનો વિચાર કરે છે એની પાછળ એ મોહિત થયેલો છે. પોતાના રાગ દ્વેષને આધારે એવા જ ક્ષેત્રોનો વિચાર કરે છે અને કોની અંદર ભટકે છે? એ ભટકે છે જગતમાં. જગતની વસ્તુઓનો એનો વિચાર કરે છે. પણ અલ્ટિમેટલી એનું પ્રયોજન શું છે? હુંને સુખી જોવાનું. એટલે હુંને માટે જે ભટકે છે, પણ હુંને માટે જે ભટકે છે પણ એ ભટક્યા જ કરે છે, એનો અંત નથી આવતો. બરાબર ને? બાહ્ય જગતને આધારે જે પેલો ભટકે છે હુંનો વિચાર કરીને, તો એની યાત્રાનો અંત આવતો નથી. પણ અહીંયા જે શાસ્ત્ર જે દર્શાવે છે એ હુંનો જ વિચાર કરવાનું કે છે. પણ કયા હુંનો? જે સુખ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ છે એનો તું વિચાર કર. જે દુઃખી છે એનો નહીં. જે દુઃખી છે, પોતાને જે દુઃખી ગણે છે એ જગતમાં ભટકે છે સુખ માટે. સુખ માટે કેમ ભટકે છે?
અપૂર્ણતા અનુભવાય છે. કંઈક નથી મારે જોઈએ છે. કેમ? જેથી કરીને હું સુખી થઈ જાઉં, જેથી કરીને બધું બરોબર થઈ જાય, જેથી કરીને હું સલામત થઈ જાઉં. અને જગત પાછળ ભટકે છે એની માન્યતા છે. પણ અહીંયા શાસ્ત્ર શું કહે છે? તું તારો જ વિચાર કર. પણ કયા હુંનો? જે તું તારું સ્વરૂપ છે એ. અને શું છે? સુખ સ્વરૂપ. એટલે વિચાર કોનો કરવાનો છે? હુંનો જ. જે પેલો સ્વાભાવિક રીતે વિચાર કરે છે એવો સ્વાભાવિક વિચાર નહીં, પણ તું પ્રયત્નપૂર્વક આને માટે વિચાર કર. બરોબર? સ્વાભાવિક સ્થિતિ છે એમાંથી, સ્વાભાવિક વિચારની જે સ્થિતિ છે એમાંથી ઉપર ઉઠી અને હવે તું પ્રયત્નપૂર્વક તારા પોતાના સ્વરૂપને ઓળખવા માટે તું પ્રયત્ન કર. પણ એ સ્વરૂપ કેવી રીતે ઓળખી શકાય? તો કે રાગ દ્વેષમાંથી સાપેક્ષ રીતે મુક્ત થયેલી બુદ્ધિ. કોનો વિચાર કરવાનો છે? હુંનો જ વિચાર કરવાનો છે. પહેલા હુંનો જ વિચાર કરતો હતો, પણ અત્યારે પણ હુંનો જ વિચાર કરવાનો છે. પણ એ હું કયો છે? જે સાચો છે, જે સ્વરૂપ છે, અને એના સંદર્ભમાં વિચાર કરવાનો છે. એટલા માટે સંસ્કૃત બુદ્ધિ હોય તો એના વિશે વિચાર કરી શકે. અસંસ્કૃત બુદ્ધિ એટલે રાગ દ્વેષથી ગ્રસ્ત બુદ્ધિ છે એ હુંના સંદર્ભમાં, હુંના સ્વરૂપના સંદર્ભમાં વિચાર કરી શકે નહીં. બરોબર? એટલા માટે કહ્યું હોય અસંસ્કૃત બુદ્ધિ હે અવિજ્ઞેયત્વાत्. એનાથી એને જાણી શકે નહીં. વિજ્ઞેય એટલે જાણવાનો વિષય, જ્ઞાનનો વિષય. જ્ઞેય એટલે શું છે? જ્ઞાનનો વિષય. જ્ઞા ધાતુને યત પ્રત્યે લાગ્યો અને યત પ્રત્યે જ્ઞેય, વિજ્ઞેય વિશેષ રીતે સ્વરૂપેણ જ્ઞેય. તો એ જે છે વિજ્ઞેય અને વિજ્ઞેયત્વાत् ન પ્રકાશતે. જે અસંસ્કૃત બુદ્ધિ છે એને માટે આ પ્રકાશિત થતો નથી એવું આપણને કહ્યું. ઓકે, બરોબર. અહીંયા સરસ વાત કરી છે. અને શું કે છે, જે આપણે જોયેલું છે પહેલા પણ, અસંસ્કૃત બુદ્ધિ જે કહ્યું આપણે કે રાગ દ્વેષના ક્ષેત્રમાં સહજ રીતે જે પ્રવૃત્ત થતી હોય, તે જે સહજ પ્રવૃત્તિ છે એમાંથી એને મુક્ત કરવાનું છે. અને એમાંથી મુક્ત કરવા માટે આપણે પ્રયત્ન આવશ્યક છે. જે મેં વાત કરી, પ્રયત્નપૂર્વક હુંના વિચારમાં ગોઠવવાનું છે. પણ હુંના વિચારમાં જે આપણે કે સંસ્કૃત બુદ્ધિ દ્વારા કેવી રીતે એ ગોઠવાઈ શકે? તો સંસ્કૃત બુદ્ધિ એટલે બુદ્ધિ જે છે વિચાર કરવાને સમર્થ બને. હુંના સંદર્ભમાં શાસ્ત્રના શબ્દોને આધારે હુંના સ્વરૂપના સંદર્ભમાં વિચાર કરવાને સમર્થ બને એવી એ બુદ્ધિને આપણે પ્રગટ કરવાની છે. એવી બુદ્ધિને આપણે, એવું આપણું અંતઃકરણ, બુદ્ધિ એટલે શું છે? એવું અંતઃકરણ આપણે ઊભું કરવાનું છે. અને એ ઊભું થાય એને માટેના પ્રયત્નો. કયા પ્રયત્નો છે? અનાત્માના ક્ષેત્રમાંથી મનને મુક્ત કરવું, ઇન્દ્રિયોને મુક્ત કરવી. અનાત્મ ક્ષેત્રમાંથી શું છે? મન, જે રાગના ક્ષેત્ર છે, દ્વેષના ક્ષેત્ર છે, એમાંથી મનને મુક્ત કરવું. કેવી રીતે મુક્ત કરી શકાય? પ્રતિપક્ષ ભાવનાથી મુક્ત કરી શકાય. ઉપાયો ઘણા બધા આપેલા છે શાસ્ત્રમાં. પ્રતિપક્ષ ભાવના, વિચાર થકી મુક્ત કરી શકાય. એની ઉપર સંયમન કરવાનું. એની ઉપર શું છે? એની ઉપર દમન કરવાનું. ઇન્દ્રિયો ઉપર દમન કરે અને એને એમાંથી મુક્ત રાખે. આ બધા સાધનો છે. કર્મયોગ વાત કરી છે, તો બધું જ જે છે ઈશ્વરમય છે. કોને માટે રાગ, કોને માટે દ્વેષ? બરાબર? તો આ રીતે જે બધા ઉપાયો આપ્યા છે એને આધારે મનની અંદર એક વાતાવરણ ઊભું કરવાનું. જ્યાં સુધી મન કોઈક વસ્તુ કે કોઈક વ્યક્તિની અંદર જ અટવાયેલું છે ત્યાં સુધી એ સત્યને ઓળખી શકે નહીં. ઇવન જે વાસ્તવિકતા છે, વ્યવહારિક વાસ્તવિકતા, એ પણ જોઈ શકવાને સમર્થ નથી. પેલો વ્યક્તિ હોય, મોહિત થયેલો હોય, અને મોહિત થયેલો છે પેલો 20 વર્ષનો હોય, અને એ વખતે કોઈ છોકરી ગમી ગઈ અને પછી એને થાય મારે જોઈએ જ છે,
તો જોઈએ છે મોહિત થઈને શું દેખાય છે જગતમાં? એના મા બાપ દેખાય છે? નથી દેખાતા. એના મિત્રો દેખાય છે? નથી દેખાતા. કેમ એવી સ્થિતિ થાય છે? કારણ કે મન જે અતિશય મોહિત થયેલું છે એટલે એને તો દેખાય છે શું? એક વિષય જ દેખાય છે. પછી વાસ્તવિકતા જે છે એ પણ એને દેખાતી નથી. વાસ્તવિકતા એના મા બાપ રજૂ કરે, એના મિત્રો રજૂ કરે, પણ છતાં પણ એને દેખાતું નથી. એટલે આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે શું થાય? એને કયું ડાપણ કામ લાગે? કોઈ ડાપણ એને કામ લાગે ખરું? કોઈ એને સમજાવવા જાય સમજે ખરો? ના સમજે. એટલા માટે એ સમજી શકે એટલા માટે શું કરવું પડે? એનો જે મોહ જે છે એમાંથી એ મુક્ત ના થાય ત્યાં સુધી એ સમજી ના શકે. અને એટલા માટે આપણે જાણવું જોઈએ કે આ મોહિત થયેલું મન જે છે કેવી રીતે મોહમાંથી મુક્ત થાય આપણને ખબર નથી. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવાની. માયા દેવી છે એ માયા દેવીથી ગભરાવાની જરૂર નથી, પણ એ માયા દેવીને પ્રાર્થના કરવાની કે આ મારા મનને તું આમાંથી મુક્ત કર. બરાબર? એ કહ્યું છે માયયા, તો ખરેખર માયયા એ તો માયા, એ તો માં છે. આપણે એને પૂજીએ છીએ. નવરાત્ર આવશે ત્યારે શું કરીએ છીએ આપણે? એની પૂજા કરીએ છીએ. તો ખરેખર માયા જે છે એ આપણા માટે નુકસાનકારક છે. આપણે કહ્યું છે અહીંયા માયયા, પેલો નથી વિચારી શકતો કારણ કે એક જ વસ્તુ જે છે અંદર ઘૂસી ગઈ છે અને નથી વિચારી શકતો. તે ખરેખર માયાનું કાર્ય છે કે મારા અજ્ઞાનનું કાર્ય છે? મારું અજ્ઞાન છે. અને મારું અજ્ઞાન દૂર થાય એને માટે માયા દેવીને પ્રાર્થના કરી. માયા શક્તિ છે. આ જગતની રચના થઈ છે એની પાછળ શું છે? માયા શક્તિ છે. અને માયા શક્તિએ પેલો મોહ મૂકેલો છે. મોહ જે સ્વાભાવિક સ્થિતિ છે, પણ એ સ્વાભાવિક સ્થિતિમાંથી ઉપર ઉઠવું એ મારા માટે આવશ્યક છે. અને એટલા માટે એને જ પ્રાર્થના કરીએ કે તું મને પરમેશ્વર સમીપ લઈ જા. કારણ કે અંતિમ એ જ છે. અંતિમ સ્થાન, ગંતવ્ય સ્થાન શું છે? પરમાત્મા. મારા પોતાના જ સ્વરૂપનું ભાન જે પરમાત્મા છે. કોણ લઈ જાય મને? એ માયા દેવી. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય, માયા દેવીની કૃપા પ્રાપ્ત થાય તો એમાંથી આપણું મન જે છે એ મુક્ત થઈ શકે. એટલે આપણો એપ્રોચ કેવો હોવો જોઈએ? આપણે સાચા જ છીએ એવું હંમેશા આપણે એવું ન હોય આપણા જીવનમાં. હું સાચો, હું સાચી, એવું નહીં. કારણ કે મારું મન મોહિત થયેલું હોઈ શકે. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ નિર્ણય જે છે એમાં મોહિત થયેલું હોઈ શકે. મને દેખાય છે ખરેખર બધું સ્પષ્ટ રીતે દેખાય છે, પણ જો સ્પષ્ટ રીતે દેખાતું હોય તો ક્યારેય ફરિયાદ ના થાય. સ્પષ્ટ રીતે જો દેખાતું હોય કોઈને તો ક્યારેય એની ફરિયાદ ના થાય. પણ સ્પષ્ટ રૂપે દેખાય છે એટલે પહેલા વાસ્તવિકતા દેખાવી જોઈએ. અને વાસ્તવિકતા જે છે એમાં એ ઈશ્વરની સૃષ્ટિ છે. વાસ્તવિકતા એ શું છે? ઈશ્વર સૃષ્ટિ છે. એટલે પહેલા પોતાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાંથી મુક્ત થઈ અને વાસ્તવિકતા જે છે એને જોતા શીખીએ. અને વાસ્તવિકતા જ્યાં જોતા શીખ્યો છે ત્યાં જે ખરેખર છે, જે સત્ય છે, જે રિયાલિટી આપણે કહીએ છીએ, એ રિયાલિટીના પણ દર્શન થાય. અને રિયાલિટીના જ્યાં દર્શન થતા હોય તો ત્યાં કોઈ ફરિયાદ ના હોય. એટલે જો જગત માટે, કોઈ વ્યક્તિ માટે, કોઈ વસ્તુ માટે, કોઈ પરિસ્થિતિ માટે જો ફરિયાદ થતી હોય એનો અર્થ છે કે વાસ્તવિકતા જે છે, વ્યવહારિક વાસ્તવિકતા એની પણ મને ખબર નથી. જે ફરિયાદ થતી હોય, દુઃખ થતું હોય, બધું જ પોતાની આગવી દ્રષ્ટિને આધારે છે. બરાબર? એટલે આપણે આપણા જે નિર્ણયો હોય, આપણું જે હોય અથવા તો બીજાનો હોય, એને આપણે એટલું બધી પોતાની ઉપર ના લઈ લઈએ, એટલું બધું હાવી ના થઈ જવા દઈએ કે જેથી કરી આપણે સામાન્ય વિવેકને ભૂલી જઈએ. હોઈ શકે આવું આ પ્રમાણે હોઈ શકે.
એવું હોઈ શકે, આપણે હોઈ શકે કે આવું બની શકે, એવો જે એટીટ્યુડ હોય તો આપણે બધાનો સ્વીકાર કરી શકીએ. પછી આપણા સ્વજનો હોય કે પછી એ હોય, રાગનું ક્ષેત્ર હોય કે દ્વેષનું ક્ષેત્ર હોય, આવું હોઈ શકે, આવું બની શકે. એના જીવનમાં બન્યું, કોકના જીવનમાં બન્યું તો મારા જીવનમાં પણ બની શકે, પણ મારા જીવનમાં ના જ બનવું જોઈએ એવું તો છે નહીં. ના બનવું જોઈએ કેમ? કારણ કે પ્રબળ રાગ છે, પ્રબળ દ્વેષ છે, એનું તો આવું જ થવું જોઈએ. એટલે આપણે આનાથી આપણે એક વસ્તુને એટલે શીખી શકાય કે આપણે પહેલા તો શું છે, વાસ્તવિકતા જે છે એ વાસ્તવિકતાનું દર્શન કરતા શીખીએ. એટલે આપણે જ્યારે પણ દુઃખી થતા હોય, જ્યારે પણ સમસ્યા દેખાતી હોય ત્યારે એક વસ્તુનો વિચાર આપણે કરવાનો કે આવું હોઈ શકે બધું. અને પછી આ રીતે જો એમાંથી જોતા શીખીએ, ધીરે ધીરે શાસ્ત્ર આપણને સત્ય દર્શન તરફ લઈ જાય છે. પણ સત્ય દર્શન મારી પોતાની સબ્જેક્ટિવિટી, આપણે જેને કહીએ મારું આગવું જે દર્શન છે એમાંથી સીધું આપણને સત્ય દર્શન થઈ શકે નહીં. મારી પોતાની આગવી દ્રષ્ટિ છે એમાંથી સીધું સત્ય દર્શન ના થઈ શકે. જેવી રીતે આપણે જોઈએ કે સ્વપ્ન છે, તો સ્વપ્ન સૃષ્ટિ છે કોને માટે છે? બધા લોકો માટે છે. જે સુતેલ છે એને માટે છે, એટલે જે અનુભવ સુઈ ગયો છે કરનારને માટે છે. આપણે શું કેવું પડે? અનુભવ કરનાર. અનુભવ કરે છે પેલો, તો સ્વપ્ન સૃષ્ટિ અનુભવ કરનાર માટે છે. પણ એ જ્યારે જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે વાસ્તવિકતા છે ખરી? સ્વપ્નમાં તો કોઈનું ખૂન કરી નાખ્યું, પણ જ્યારે જાગ્રતમાં આવે ત્યારે એટલે પોલીસ આવે એને લેવા? ના આવે. સ્વપ્ન અવસ્થામાં ફરી પાછું આવી શકે, એટલે પોલીસ આવે ને પકડી જાય, જેલમાં નાખે, બધું થાય. પણ જ્યારે જાગ્રત થયો ત્યારે નથી. ત્યારે કોણ છે? હું કોઈની હત્યા કરનાર નથી. ન અયમ હંતી, કોઈને મારનારો નથી હું, કોઈને પણ શું કહેવાય પીડા આપનાર નથી હું. સ્વપ્નમાં જે થયું એ થયું, એ અનુભવના સ્તરે હતું. પણ હવે વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા આ છે. અને વાસ્તવિકતા જ્યારે પેલો જાણે અને પછી વાસ્તવિકતામાંથી જ્યારે એની દ્રષ્ટિ થાય પછી એને જણાવવામાં આવે કે તું કરતો નથી. રિયાલિટી જે છે, પેલો હું જે સ્વપ્નમાં જે થયેલું છે એ જાગ્રત થાય છે ત્યારે પોતે કહેતો નથી મેં કર્યું, કહે છે મેં નથી ક્યારે કર્યું. સ્વપ્નમાં જે કંઈ થયું, જે કંઈ અનુભવો થયા એમાં પોતે કરતાય છે, તો જાગ્રત થયો ત્યારે ક્યારે કર્યું? એને કહે છે કે મેં હા કર્યું? જાગ્રત થયા પછી નથી કહેતો કે હું કરું છું. એ જ રીતે આ જાગ્રત જગત જે છે, વ્યવહારિક જગત, નહીં કે આપણે હું અનુભવ કરું છું એ જગત. એટલે હું અનુભવ કરું છું એ જગત જુદું છે. એટલે જે હું અનુભવ કરું છું એ મારા રાગ દ્વેષને આધારે એ જગતનો હું અનુભવ કરું છું. પણ જે ઈશ્વરની સૃષ્ટિ છે એ વ્યવહારિક સૃષ્ટિ છે. એમાં નથી સુખ, એમાં નથી દુઃખ. પણ જ્યારે હું સુખ અને દુઃખ મારી દ્રષ્ટિથી જોઉં છું, જગતમાં આરોપણ કરું છું, તે મારી પોતાની આગવી દ્રષ્ટિ છે, કે જે અનુભવ છે મારો. અનુભવને આધારે એ સૃષ્ટિ છે મારા માટે. એટલે જ આપણે જોયું હતું કે ઈશ્વરની સૃષ્ટિ પદાર્થોની બનેલી છે, જ્યારે મારી આગવી સૃષ્ટિ છે વિષયોની બનેલી છે. હવે પદાર્થ એ વિષય કેવી રીતે બની ગયો? તો જે પદાર્થ જે છે, પદાર્થ ધારો કે આપણે કહીએ કે આ જે છે શું છે? પદાર્થ છે. પદસ્ય અર્થ પદાર્થ. પદ એટલે શું? શબ્દ. અને શબ્દનો અર્થ શું થાય? પદાર્થ. તો આ પદાર્થ છે પેન, અને બધા માટે સમાન છે કે નહીં? આ પેન છે, પણ ના, મારી પેન છે. હું શું કહું? મારી પેન છે. તો એની સાથેનું મારું રિલેશન કેવું થયું? આગવું થયું કે નહીં? મારો સંબંધ જે છે કેવો થયો? એક આગવો થયો. અને એટલે આ પેનને કંઈ થવું જોઈએ નહીં, આ ખોવાઈ ના જવી જોઈએ. જો ખોવાઈ જાય તો પછી મારા માટે સમસ્યા ઊભી થાય. તે મારી કેવો છે? મારો આગવો સંબંધ છે આની સાથેનો. પણ ખરેખર આ પેન છે
આ પેન શેના માટે છે? લખવા માટે છે. હવે આ પેન હોય કે બીજી પેન હોય, શું ફેર પડે છે? પણ ના, આ જ પેન. કેમ? એટલે આપણે કહીએ ને કે આપણે એ મેન્ટલ વેલ્યુ, એને શું કહેવાય કે છે બધા? ઇમોશનલ વેલ્યુ. પ્રબળ ઈચ્છા. આ કંઈક મને ગિફ્ટ આપી, વીટી આપી, અને એ ખોવાઈ ના આવી જવી જોઈએ. સેન્ટિમેન્ટલ જે મારે બહુ પહેલા છે એને આપી છે, ગિફ્ટ છે, અને મારે એની ઇમોશનલ વેલ્યુ છે. એટલે પેલી જે વેલ્યુ હોય એના કરતા કંઈક વેલ્યુ વધી ગઈ. અને વેલ્યુ કેવી રીતે વધી ગઈ? મેં જ વધારી. એ વેલ્યુ કઈ રીતે વધી? મેં જ વધારી. તે શું છે? એ મારી પોતાની આગવી દ્રષ્ટિ છે વસ્તુ કે વ્યક્તિના પ્રત્યેની, અને અનુભવના સ્તરે છે, પણ વાસ્તવિક સ્તરે નથી. એટલે અનુભવથી ઉપર ઉઠી અને વાસ્તવિકતાના સ્તરે આવવું જોઈએ. મારી પાસે જે કંઈ છે, ધન હોય કે પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પરિસ્થિતિ આપણે કહીએ, એ બદલાઈ શકે, એ જઈ શકે. છે કે નહીં સંભાવના? એ સંભાવના સાથે ચાલવાનું. આ વ્યક્તિ બહુ સારો છે, મારા કામનો છે, એ બદલાઈ શકે કે નહીં? બદલાઈ શકે. એ પોસિબિલિટી છે. અને એ પોસિબિલિટીની સાથે આપણે જ્યારે જોતા શીખીએ ત્યારે એને વાસ્તવિક દર્શન કહેવાય. પણ જ્યારે હું મારી આધારે જ્યારે જોઉં ત્યારે મારા અનુભવ, મારા પોતાનું જે છે એને આધારે જોઉં. તો સૌથી પહેલા શું કરવાનું છે? વાસ્તવિકતા જોવાની છે. અને જ્યારે વાસ્તવિકતા જોતા શીખે ત્યારે પછી સત્યના દર્શન થાય. અને જ્યાં સત્યના દર્શન થાય છે, સત્યના દર્શન શું છે? શાસ્ત્ર આપણને દર્શાવે છે કે આ બધું જ તારી અભિવ્યક્તિ છે. આ બધું જ તારી પોતાની અભિવ્યક્તિ છે. તો જ્યારે એ દર્શન થાય ત્યારે કોને માટે ફરિયાદ? કોને માટે વિશેષ લગાવ? બધું જ મારી અભિવ્યક્તિ છે. એટલા માટે આપણે જોઈએ કે એમાં રુદ્રમ છે. રુદ્રમ એટલે શિવજીનો જ્યારે અભિષેક થતા હોય અત્યારે શિવજીના નામો છે. વૈદિક એ છે, વૈદિક સ્તોત્ર છે. અને એની અંદર આવે તેના નામ પતયે નમઃ. તો ભગવાન જે છે કયા રૂપે છે? ચોર રૂપે છે. અને ચોરોના સરદાર એને હું અર્પણ કરું છું. તો ચોર રૂપે છે, લૂંટારા રૂપે, આખો એક અનુવાક છે. અને એમાં કે છે આ બધા જે છે એ રૂપે છે. તો કોણ છે? એ હું જ છું. તો પછી કોને માટે ફરિયાદ થાય? ફરિયાદ રે, આ સત્ય છે, આ હકીકત છે. અને આ હકીકત છે એને હું ધારણ કરી શકું. ક્યારે? પહેલા વાસ્તવિકતાનો જ્યારે મારા મનમાં એક સેટઅપ ઊભું થયું હોય, એક વાતાવરણ ઊભું થયું હોય. નહીં કે મારા પેલા અનુભવો જે છે અથવા મારી માન્યતાઓ છે એ જ મારા મનમાં રહે અને એને આધારે જ હું જગતને જોઉં, એને આધારે જ હું મૂલ્યાંકન કરું. તો મને વાસ્તવિકતાના દર્શન ના થાય. એટલે સત્યના દર્શન ના થાય. એટલે પહેલા વાસ્તવિકતા એમાં આવવાનું છે અને એને કહેવાય છે સંસ્કૃત બુદ્ધિ. સંસ્કૃત બુદ્ધિ એટલે શું છે? રાગ દ્વેષના સકંજામાંથી હવે મુક્ત થયેલી બુદ્ધિ છે. અને એવો જે છે એ સત્યને ઓળખી શકવાને સમર્થ છે. એટલે એવું જે મન જે છે એ મારે ઊભું કરવાનું છે પ્રયત્નપૂર્વક. બરાબર? પ્રયત્નપૂર્વક મારે ઊભું કરવાનું છે એવું વાતાવરણ મનમાં. એવી બુદ્ધિ મારે ઊભી કરવાની. કેવી રીતે થાય? કર્મયોગ. ઘણા બધા જે ઉપાય આપેલા છે અને એને આધારે આવું એ ઊભું કરવાનું છે. એટલે અહીંયા દર્શાવ્યું છે. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને હરિ ઓમ. હરિ ઓમ. નમો નમઃ. નમો નમઃ.